બહુપદી ચેપ્ટરનો દાખલો દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. શૂન્યો એટલે કે અવયવ પાડો. દ્વિઘાત બહુપદી 4a² - 4s + 1 = 0. આના અવયવ પાડવાના છે. તો પહેલો સહગુણક 4 અને છેલ્લો સહગુણક 1, એનો ગુણાકાર 4. હવે 4 એકુ 4 ના એવા અવયવ પાડો કે મધ્યમ પદ 4 થાય. તો 2 દુ 4 એટલે કે 2 × 2 4 અને 2 + 2 તો પણ 4. તો જો પહેલું પદ 4s² એમને એમ આના 2 ભાગ કરું, 2s - 2s. 2s ને 2s કેટલા થાય? 2 નો સરવાળો કરો 4s. પાછું અંતિમ પદ તો એમને એમ લખ્યું છે. હવે બેની જોડી આમાંથી જે કોમન કાઢતો હોય આપણે નીકળતો હોય કાઢીએ. અહીંયા 2s છે, અહીંયા 4s² છે, તો 2s કોમન નીકળે. અહીંયા વધે 2s - 1. આમાંથી કાંઈ કોમન નીકળે એમ નથી, તો -1 કોમન નીકળે, -2s એ પ્લસ થઈ જાય ને +1 છે એ માઇનસ થઈ જાય. 2s - 1 2s - એક વખત અને બીજી વખત પણ 2s - 1 એટલે કે 2s - 1 = 0. હવે 2s એ -1 બરાબરની આ બાજુ આવે, +1 અને 2 ગુણાકારમાં છે એ બરાબરની આ બાજુ આવે ભાગાકારમાં 1/2. તો અહીંયા પણ એવો સેમ અવયવ અથવા બીજો અવયવ s બરાબર 1/2. 1/2 બંને અવયવ સેમ મળ્યા. એનો મતલબ આ બહુપદી પૂર્ણ વર્ગ બહુપદી છે. એના અવયવ પડી ગયા 1/2.